મને પણ મીડિયાના માધ્યમથી જ સવારે ખબર પડી કે કેતનભાઈ રાજીનામું આપ્યું છે. 2 દિવસ પહેલા જ એમણે કાર્યકર્તા સાથે ભેગા કરીને સત્કારનો મારો કાર્યક્રમ રાખ્યો હતો. રોજે ટેલિફોનિક પણ અમે વાતચીત કેવી રીતના વિધાનસભામાં જિલ્લા પંચાયત અને બુથ લેવલે કામગીરી કરવી એની પણ વાતચીત થતી હતી. પણ આ વાતની ક્યારેય વાત થઈ નથી, એટલે મને બિલકુલ હું અજાણ છું આ વાતની કે કેતનભાઈ રાજીનામું મૂક્યું. હું સવારમાં આપ મીડિયાના માધ્યમથી જ મને જાણકારી થઈ. કેટલી આ વાત ખરેખર સાચી હોય તો કેટલી ગંભીર વાત માનું છું, કારણ કે આપના ખૂબ કરીબી. જી ના, મને કેતનભાઈએ જે રાજીનામું મૂક્યું છે મને ચોક્કસ દુઃખ છે કે કેતનભાઈએ રાજીનામું મૂક્યું છે. હું સવારથી આપના માધ્યમથી મને જાણકારી થઈ અને હું સવારથી ટેલિફોનિક એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છું, પણ મારો સંપર્ક થતો. બીજી વ્યક્તિ એવી છે જેનો આત્માનો અવાજ કહે છે, આત્માના અવાજના લીધે રાજીનામું આપ્યું. બીજી વ્યક્તિ એટલે મને ખબર ના પડે. જ્યોતિબેનની વાત ખોટી છે. એમની રજૂઆત કરવાનો વિષય જુદો છે અને કેતનભાઈ નું જે હું મીડિયામાં જોઈ રહી છું એ વાત નો વિષય જુદો છે, એટલે બંનેને હું કમ્પેર ન કરી શકું. પણ ચોક્કસ હું કેતનભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ બેન, સૌથી મહત્વની વાત એ આવે છે કે એવું કહી રહ્યા છે કે માન સન્માન નથી જળવાઈ રહ્યું. આ માન સન્માન, આ વાત કેટલી ગળે ઉતરે એવી વાત લાગે છે આપણને. રૂપેશભાઈ, મેં કીધું એમ જ પહેલા કે એમનો કહેવાનું છે આપની સમક્ષ, મારે એમની સાથે ચોક્કસ વાત કરવી પડશે. મનાવવાના પ્રયાસો કરવામાં આવશે. હું ચોક્કસ એની સાથે ફોનથી પહેલા વાત કરી લઉં. ફોનથી મને પહેલા સંપર્ક તો કરવા દો, હું સંપર્ક કરી શકું. આ પ્રકારના રાજીનામા આવી રહ્યા છે, તમે કેવી રીતના હવે સાચો છો સમગ્ર? મને તો ખબર નથી કે રાજીનામા કેટલાના આવ્યા. હું સાંસદ જ છું, અત્યારે ઉમેદવાર છું, અને કેટલાના રાજીનામા આવ્યા એવું આપ કહો છો તો મને તો કોઈના રાજીનામા નથી. બધા જ કાર્યકર્તા બહુ ખુશ છે. વડોદરાની જનતા બહુ ખુશ છે અને રોજે રોજ ધારાસભ્યશ્રી પોતે કાર્યકર્તા સાથેનું સ્વાગતનો કાર્યક્રમ ગોઠવી રહ્યા છે. એટલે વડોદરાનો માહોલ નીચે સુધી ખૂબ સારો છે અને સૌ આવકારી રહ્યા છે. અને કેતનભાઈ સાથેનો હું સંપર્ક કરવાનો ચોક્કસ પ્રયત્ન. મીડિયા સમક્ષ એવું કહે છે કે કાર્યકર્તાઓની તો આત્માની લઈને લાગણી, એ તો આપે કેતનભાઈને જ પૂછવું પડે. સ્થાનિક ચૂંટણીમાં સાવલી એક મોટો પક્ષો આ તો પરંપરા વગર નેતા કહેવાય કેતન ઇનામદાર અને રાજીનામું આપે, કેટલો ફેર પડો? મોદીભાઈ, હું ચોક્કસ કેતનભાઈ સાથે ફોનથી વાત કરીશ અને શું કારણ છે એ જાણી લઈશ. અને કેતનભાઈ પોતે હું જોઉં છું મીડિયામાં, તો મારી ઉમેદવારી કે એના માટેનો જરાય એમણે વિરોધ કરીને વાત નથી કરી એવી મેં મીડિયામાં જોયું છે. અને કાલ રાત સુધી પણ અમે વાતચીત કરતા રહ્યા છે કે કેવી રીતના આયોજન ચૂંટણીનું કરવું. એટલે એ વિષયનું મને કંઈ ધ્યાન નથી, એટલે હું ચોક્કસ કેતનભાઈ સાથે વાત કરીશ.